ઉમરો ફિલ્મ એનાઉન્સ થઈ ત્યારથી લઈ અત્યાર સુધી કેટલા લોકોને એ ખબર પણ નહીં હોય. ઉમરો ફિલ્મે મરાઠી ફિલ્મ જિમ્માની રીમેક બનાવી. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે રિવ્યુ કરીશું ફિલ્મ ઉમરો. આ ફિલ્મની અંદર ઘણા પોઝિટિવ પોઈન્ટ પણ છે, ઘણા થોડા નેગેટિવ પોઈન્ટ પણ છે. જોઈએ હવે આ ફિલ્મની અંદર પોઝિટિવ શું છે, નેગેટિવ શું છે અને આ ફિલ્મને 5 માંથી કેટલા સ્ટાર મળી શકે. હેલ્લારો જેવી મજબૂત ફિલ્મ આપણા ડિરેક્ટર અભિષેક જૈને આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. 2 કલાક અને 17 મિનિટની આ ફિલ્મ છે. કોમેડી ફેમિલી ડ્રામા ફિલ્મ છે. ઇમોશન પણ આ ફિલ્મની અંદર બતાવવામાં આવ્યું છે અને ફૂલ ફેમિલી સાથે જોઈ શકે એવી આ ફિલ્મ છે. આ ફિલ્મની કહાની કંઈક એવી છે કે બે મિત્રો આર્જવ ત્રિવેદી અને સંજય ગલસર, કીર્તિ અને કિરણ લંડનની એક ટૂર ગોઠવે છે. એની અંદર 7 એવી મહિલાઓની એન્ટ્રી થાય છે જે અલગ અલગ વિસ્તારમાંથી આવે છે અને બંને બધાથી એકબીજાથી અપરિચિત છે. લંડનની ટૂરમાં મહિલાઓ પોતાની જાતને કઈ રીતે એડજસ્ટ કરે છે અને શું શું ધમાલ મસ્તી અને કોમેડી અને ઇમોશન બધું જ આ ફિલ્મની અંદર બતાવવામાં આવ્યું છે. ફિલ્મનો સ્ક્રીન પે જબરજસ્ત છે. દર વખતે આપણે એક શિકાયત તો રહેતી જ હોય છે સ્ક્રીન પેની ગુજરાતી ફિલ્મોમાં, પણ આ ફિલ્મમાં જરાય સ્ક્રીન પેની શિકાયત નથી. સ્ક્રીન પે દોડતો નથી પણ ભાગે છે. થોડું જલ્દી પણ આપણને લાગે છે, પણ ફિલ્મ જોવાની મજા આવે છે. ફિલ્મનું ડિરેક્શન પણ અહીંયા અદ્ભુત દેખાય છે, કેમ કે નાના નાના સીન એવા છે, 5-5 સેકન્ડના 2-2 સેકન્ડના સીન અમુક છે. આવડા નાના સીન માટે પણ આટલી મહેનત અહીંયા દેખાય છે ફિલ્મની. સિનેમેટોગ્રાફી ફિલ્મની અદ્ભુત છે. લંડનમાં શૂટ થયેલી છે. કેમેરા વર્ક શાનદાર છે. પ્રોડક્શન વેલ્યુ પણ સારી 100% છે. મ્યુઝિક, બીજીએમ અને ફિલ્મના ડાયલોગ ફિલ્મની અંદર એક અલગ ઇમ્પેક્ટ છોડે છે. ગુજરાતી ફિલ્મો જોવાનો શોખ હોય ને ગુજરાતી ફિલ્મો વિશે જાણવાનો શોખ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કેમ કે આ ચેનલ પર દરેક ગુજરાતી મૂવીના રિવ્યૂ તમને મળી જશે અને ઓનેસ્ટલી રિવ્યૂ મળશે. આ ફિલ્મની અંદર એક્ટિંગમાં દરેક કેરેક્ટરે બાજી મારી છે. આર્જવ ત્રિવેદીનો રોલ એકદમ સિરિયસ બતાવેલો છે. આ ફિલ્મની અંદર સંજય ગલસરની કોમેડી જોવાની ખરેખર મજા આવે છે. ડાયલોગ પણ કંઈક અલગ અલગ પ્રકારના સાંભળવા મળે છે. સૌથી પહેલા વાત કરીએ વંદના પાઠકની એક્ટિંગ. એક એમએલએના વાઇફનું કેરેક્ટર કર્યું છે, સીમા પટેલ નામ છે, પણ બહુ જબરજસ્ત રીતે એમની એક્ટિંગ કરી છે. ફિલ્મની અંદર આ પાત્ર ના હોત તો ખરેખર ફિલ્મમાં મજા ના આવે. વાત કરીએ કાજલ ઓઝા વૈદની, તો હું ફરીથી અહીંયા કહેવા માંગીશ કે આ બેને એક્ટિંગ ના કરવી જોઈએ. ઠીક ઠાક છે, આના કરતાં બીજું કોઈ પાત્ર હોત તો વધારે સારું નિભાવી શક્યા હોત. સુચિતા ત્રિવેદી અને તાજલી ભાડલા એ મા દીકરીનો રોલ કરે છે. ફિલ્મની અંદર વસુધા અને અવનીના કેરેક્ટર પ્લે કરી રહ્યા છે. એમને પણ એક્ટિંગ સારી કરી છે. આ લોકોને જોઈને, મતલબ કે સુચિતા ત્રિવેદીને જોઈને મને એવું લાગ્યું કે એમને આ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમનીમાં પણ કંઈક આવો જ રોલ કર્યો હતો. અને ડાયલોગ પણ મને એ ફિલ્મની અંદર આમ એક જેવા લાગ્યા, એક નથી પણ એક જેવા લાગ્યા. એમની પણ ડાયલોગ ડિલિવરી અને એક્ટિંગ પરફોર્મન્સ સારું છે, જબરજસ્ત છે. દીક્ષા જોશીએ પણ આ ફિલ્મની અંદર એનું પાત્ર કંઈ મને એટલું કન્વિન્સિંગ લાગ્યું નથી, કેમ કે એ પાત્રની ખરેખર ફિલ્મમાં જરૂર છે કે નહીં એ જ એક સવાલ છે. છતાં પણ એમને જે પાત્ર મળ્યું છે જેટલું નિભાવ્યું છે બહુ સુંદર રીતે નિભાવ્યું છે. લાસ્ટમાં એ ઇમ્પેક્ટ છોડે છે, એ વખતે જેટલું ઇમ્પેક્ટ કરે છે એટલું આખી ફિલ્મમાં ઇમ્પેક્ટ નથી થતું. સૌથી વધારે આ ફિલ્મ માટે હું ચર્ચા કરીશ તેજલ પંચાસરા. એમને પાત્ર નિભાવ્યું છે સરિતાબા સોલંકીનું. એ જે પાત્ર છે તમને હસી હસીને લોટપોટ કરી નાખશે, કેમ કે ફિલ્મની અંદર એમના ડાયલોગ ડિલિવરી, એમના ચહેરાના એક્સપ્રેશન જ તમને ફિલ્મમાં મજા કરાવે છે. એ અને વંદના પાઠક જો આ બંને ફિલ્મની અંદર ના હોત તો ખરેખર ફિલ્મમાં એટલી બધી કંઈ મજા આવત નહીં. આ 100%ની વાત છે અને આ સીધી વાત છે, સિમ્પલ વાત છે. બીજું પણ એક પાત્ર ફિલ્મની અંદર નોટિસ કરજો, વિનીતા જોશીનું. એકદમ સિરિયસ રોલ કર્યો છે એમને ફિલ્મની અંદર. લાસ્ટમાં એમનું ચેન્જીસ આવે છે, પણ જે પાત્ર નિભાવ્યું છે એમને કંઈ ડાયલોગ બોલવાની જરૂર નથી પડતી. ચહેરાથી જ એક્ટિંગ કરીને બતાવે છે, આંખોથી એક્ટિંગ કરીને બતાવે છે. જે સિરિયસનેસનો જે તડકો લાગવો જોઈએ ફિલ્મની અંદર એ આ વ્યક્તિએ નિભાવે છે. એ જે સ્મૃતિનો રોલ કરી રહ્યા છે, જે એની લાઈફથી પરેશાન છે. આ દરેક મહિલાઓ પોતપોતાની અલગ અલગ લાઈફની અંદર અલગ અલગ રીતે પરેશાન થયેલી હોય છે. તમને જો ફિલ્મની અંદર કોઈ ખામીઓ દેખાય હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો. મને એવું લાગ્યું કે ફિલ્મની અંદર ઘણા સીન એવા છે જે ખૂટતા લાગ્યા, કે જે સીન પૂરા નથી થતા. ફિલ્મ એકદમ ચાલતો હોય ને અચાનક જ એ સીન બંધ થઈ જાય ને ડાયરેક્ટ બીજો સીન ચાલુ થઈ જાય. એ ફિલ્મની અંદર મને થોડું અજીબ લાગ્યું. એ ઘણી જગ્યાએ ફિલ્મની અંદર જોવા મળે છે. અમુક જગ્યાએ એવું પણ ફિલ્મની અંદર જોવા મળે છે કે એકદમ કનેક્શન બનાવેલું હોય છે ફિલ્મ અને અચાનક જ કનેક્શન તૂટી જાય.
ફિલ્મની અંદર ગરબાનો એક સીન છે જેમાં આપણને માઇકલની કમી દેખાવાની છે, કેમ કે એનો કોઈ ઇમ્પેક્ટ ફિલ્મની અંદર પડતો નથી કે કોઈને યાદ પણ નથી રહેતો કે ગરબાનો સીન પણ ફિલ્મમાં છે. એક મહિલા ફિલ્મની અંદર એક વ્યક્તિ પર એટેક કરે છે તો એ વ્યક્તિનું શું થયું, પોલીસ કેસ થયો છે, કારણ કે લંડનની અંદર તમે આ વસ્તુ કરી રહ્યા છો. એ વ્યક્તિનું શું થયું એનું કઈ બહાર આવતું નથી. એક જગ્યાએ પાત્ર બોલે છે સંજય ગલસર કે આ થયું તે થયું, પણ એનું પછી પોલીસ કેસનું શું? કેમ કે એક નાની વાતની અંદર પોલીસમાં આ લોકોને લઈ જાય છે ને ત્યાં આખું આંદોલન પણ કરી નાખે છે. આ સીનમાં પોલીસની એન્ટ્રી કેમ નહીં? ફિલ્મનું સ્ટાર્ટિંગ જબરજસ્ત છે, ફિલ્મનો ઇન્ટરવલ બ્લોક જબરજસ્ત છે, અને ફિલ્મનું એન્ડિંગ એક હેપી એન્ડિંગ કહી શકાય. અને હજુ આનો બીજો ભાગ પણ આવવાની શક્યતા હોઈ શકે છે, કેમ કે ફિલ્મનો એન્ડ એ રીતે લેવામાં આવે છે. એટલે ટોટલી જોવા જઈએ તો ફિલ્મ એન્ટરટેનિંગ છે, મજા આવે એવી છે. સ્પેશિયલી કહીશ કે મહિલાઓના ગ્રુપને જોવાની ખરેખર મજા આવશે. સિનેમા શો તરફથી આ ફિલ્મને 3 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.